ભરૂચ વાંગરા માર્ગ પર ફરી એકવાર બેદરકારીનો ભોગ વાહન ચાલકો બન્યા। વાંગરા નજીક આવેલ વિશ્રામ ગૃહ પાસે કબજી ભરી જઈ રહેલા એક ડમ્પર ટ્રકે પલટી મારી। સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નોંધવા પામી ન હતી, પરંતુ ટ્રકને મોટું નુકસાન થયું છે। આ ઘટના ફરી એકવાર માર્ગના નબળા કામ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીને ઉજાગર થઈ, જેને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ છે। માહિતી અનુસાર ટ્રક ભરૂચની વાંગરા તરફ કબજી લઈને આવી રહ્યો હતો। દરમિયાન વાંગરા વિશ્રામ ગૃહ નજીક અચાનક ટ્રકે કાબુ ગુમાવ્યો, પલટી મારી દીધી। આ ઘટના સમયે આસપાસ કોઈ રાહદારી કે અન્ય વાહન ન હોવાથી મોટી દુર્ઘટના ટળી, પરંતુ ઘટનાને માર્ગમાં નિર્માણ કાર્ય પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર હાલમાં જ આ માર્ગનું નવીનીકરણ કરવામાં આવ્યું છે, પરંતુ રોડની બંને બાજુએ યોગ્ય રીતે પુરાણ કરવામાં આવ્યું નથી। આ જ બેદરકારીને કારણે અકસ્માત થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે। અગાઉ પણ રોડ પર પૂરતું પુરાણ ન હોવાને કારણે એક ટ્રક નીચે ઉતરી ગઈ હતી, જેને કારણે 2 કલાક સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો। વારંવાર થતા અકસ્માતો અને કોન્ટ્રાક્ટની બેદરકારીના કારણે લોકોમાં ભારે અસંતોષ છે। તેમાં માંગ કરી રહ્યા છે કે સત્તાવાળાઓ તાત્કાલિક આ બાબતે ધ્યાન આપે અને રોડની બંને બાજુએ યોગ્ય પુરાણ કરાવે, જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો ટાળી શકાય। જો આ સમસ્યાનું નિરાકરણ જલ્દી નહીં આવે તો ભરૂચ વાંગરા માર્ગ વાહન ચાલકો માટે જોખમી સાબિત થશે।